અધેવાડાના દેવી પૂજક યુવકની હત્યા કરનાર આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો। અધેવાડા ખાતે રહેતા મથુરભાઈ હીરાભાઈ પરમારનો મૃતદેહ ડીમાર્ટ પાસે આવેલ ક્રિકેટ બોક્સની પાછળની બાવળની કાટમાંથી લોહીલુહાણ હાલતે મૃતદેહ મળી આવ્યો હતો અને પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડતા મથુરભાઈ પરમારની હત્યા કરી હોવાનો રિપોર્ટ આવ્યો હતો। જે રિપોર્ટ આવ્યા બાદ પોલીસે હત્યા કરનાર આરોપીની શોધખોળ હાથ ધરતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે આ હત્યામાં ચિત્રા ખાતે રહેતા અને કલર કામ કરતા રાજેન્દ્રભાઈ ગોબરભાઈ સોલંકીની સંડોવણી હોવાની માહિતી મળી હતી। જેના આધારે રાજેન્દ્રભાઈ સોલંકીને પૂછપરછ કરતા મથુરભાઈ પરમારની હત્યા કરી હોવાની કબૂલાત આપતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। ખોટી જગ્યાએ ભરાણે કાંઈ નહોતું અને બપોર પછી આવે તો ખોટી જગ્યાએ ભરાણા ખોટી જગ્યાએ કહેવાય ગયો હિતેશભાઈ કહેવાનું હતું એનો ખોટી જગ્યાએ ભરાણા એમ ના થયું। મને લાગે મને તો યાદ નતું કેમ દોડે ભરતનગર પોલીસ સ્ટેશનમાં જે અધેવાડા વિસ્તાર છે ટોપ 3 આગળનો ત્યાં જે છે મેગા સ્ટોરની આગળના ભાગે જે અવાવરું જગ્યા છે ત્યાં બાવળની કાંટ આવેલી છે તેમજ દિવાલ પાસે મથુરભાઈ પરમાર કરીને જે છે અધેવાડાના દેવી પૂજક વાસમાં રહેતા શખ્સ જે છે તેની લાશ મળેલી। પોલીસ દ્વારા લાશનો કબજો લઈ અને ત્યાં જે FSL અધિકારી તથા ડોગ સ્કોડના મદદથી ત્યાં ટ્રેકિંગ કરતા જે રોડ ઉપર જે છે ત્યાં મરણ જનારનું બાઇક પડેલું હતું તેમજ સ્થળ પર જોતા જે મરણ જનારના જે ચપ્પલ હતા તથા મોબાઈલ કે એવી કોઈ ચશ્મા કે એવી કોઈ વસ્તુ જે છે તે ત્યાં પડેલી નહીં અને જે ડોગ જે છે તેનું ટ્રેકિંગ જે છે રોડ સુધી જ હતું। એનો મતલબ અમારી તપાસમાં એવું ખુલવા પામ્યું કે કોઈ બી જે છે આરોપી બાઇક કે 4 વ્હીલ કે લઈને રોડથી નાસી ગયા હોવાનું ખુલવા પામેલ। જે અનુસંધાને માનનીય SP સાહેબ દ્વારા એક ટીમની રચના કરવામાં આવેલી જેમાં LCB તથા ભરતનગરનો સ્ટાફ હતો અને આ જે છે LCB દ્વારા આ જે ખૂનનો અનડિટેક ગુનો હતો તેને ડિટેક્ટ કરવામાં આવેલા છે અને જેમાં રાજેન્દ્ર સોલંકી કરીને જે આરોપી જે છે ચિત્રાનો રહેવાસી છે તેણે પોલીસ પૂછપરછમાં કબૂલ્યું છે અને હાલમાં તેને પોલીસ કબજામાં છે અને આ જે છે શા કારણે તેણે આજે મથુરભાઈનું ખૂન કરેલું છે, હથિયાર શું હતું, તેનો મોબાઈલ અને બીજા જે ક્યાં છે તે બાબતે ઊંડી તપાસ કરવામાં આવનાર છે। એ જે હાલમાં જે છે જે આરોપી જે રાજેન્દ્ર સોલંકી દ્વારા પોલીસની જે તપાસમાં તેણે કબૂલ્યું છે કે તેણે આ જે છે ભોગ બનનાર જે મથુરભાઈને માર્યા છે અને તેનું ખૂન કરી નાખ્યું છે, પણ ઊંડી તપાસ હજી કરવાની બાકી છે। અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી અને જુદા જુદા મુદ્દા અનુસંધાને ઊંડી તપાસ કરવામાં આવનાર છે। આમાં બીજા બી આરોપી અમારું માનવું છે તે હોઈ શકે, તે જે છે ઊંડી તપાસમાં ખુલવા પામશે। થેન્ક યુ।